નમસ્તે મિત્રો, અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ નંબર 21 સુધી જોયા. હવે એક્ઝામ્પલ નંબર 22 થી જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે cot x cot 2x, બરાબર, એન્ડ અહીંયા આપણને આપેલું છે cot 2x cot 3x cot 3x cot x 1 સાબિત કરવાનું છે. હવે આ એક્ઝામ્પલ ને આપણે કોટ જે બધું જ ફોર્મ કોટ ની અંદર આપેલું છે, તો આને આપણે બધાને sin cos ની કન્વર્ટ કરીને પણ આપણે સાબિત કરી શકીએ. પણ એ મેથડ થોડી લેન્થી મેથડ છે. આપણે જે આખું સ્ટેપ આપેલું છે તે આખા સ્ટેપને પ્રૂવ કરવાનો ટ્રાય કરીએ છીએ, અને એક સ્પેસિફિક આ એક્ઝામ્પલ ની મેથડ છે પ્રૂવ કરવાની, બરાબર. તો એ વેથી જઈએ છીએ. જો તમારે આને તમારી રીતે પ્રૂવ કરવું હોય તો કરી શકો. અને એ છે કે આપણે અહીંયા 3x આપણે આને 2x x આ રીતે લખી શકીએ, બરાબર. હવે હું બંને બાજુ કોડ એપ્લાય કરું છું તો શું થશે? આને આ રીતે લખી શકાશે cot 3x cot બ્રેકેટ ની અંદર 2x x. હવે આપણી પાસે cot x y નું ફોર્મ્યુલા પડેલું છે, બરાબર. cot x y નું ફોર્મ્યુલા શું પડેલું હતું? તો cot x cot y -1 આ રીતનું પડેલું હતું, એન્ડ અપોન ની અંદર પડેલું હતું cot y cot x, બરાબર. આ રીતનું ફોર્મ્યુલા આપણી પાસે પડેલું હતું. તો અહીંયા આપણે આ રીતનું ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ. તો અહીંયા cot 2x x આપેલું છે, તો એ ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવે તો અહીંયા શું થશે? અહીંયા આ રીતનું લખી શકાશે cot 2x cot x. અહીંયા 2x એટલે કે x ની જગ્યાએ 2x છે અને y ની જગ્યાએ કેટલા આપેલા છે? આપણી પાસે અહીંયા પડેલા છે x પડેલા છે, બરાબર, -1, એન્ડ અપોન ની અંદર શું લખાશે? તો cot 2x cot x. આ વસ્તુ મને ખ્યાલ છે, બરાબર. અને આ વસ્તુ તમને ક્યારે ખ્યાલ આવશે? કે પ્રેક્ટિસ થી ખ્યાલ આવશે. એટલા માટે આ વસ્તુ તમે ડાયરેક્ટ આ રીતે પ્રૂવ કરી શકશો જ્યારે પ્રેક્ટિસ કરશો એક્ઝામ્પલ ની ત્યારે, બરાબર. ડાયરેક્ટ ત્યારથી ખ્યાલ નહીં આવે. ઘણા વિચાર છે સાહેબ મારા મગજમાં આ વિચાર કેમ ન આવ્યો? આ વિચાર ઘણી વખત ઘણા વિચારો ઘણા પ્રેક્ટિસ થી જ આવશે, બરાબર. અહીંયા મલ્ટીપ્લાય થશે તો અહીંયા શું થશે? અહીંયા લખાશે cot 3x cot 2x and plus cot x. આ રીતનું લખી શકાશે. is equal to અહીંયા શું વધશે? તો અહીંયા વધશે cot 2x cot x -1. આ રીતનું લખી શકાય. આપણે અહીંયા 1 is equal to +1 લાવવાનું છે. તો આપણે એક કામ કરીએ છીએ, આને is equal to ની આ સાઈડ લાવી દઈએ. અહીંયા 1 is equal to અહીંયા શું વધશે? તો અહીંયા વધશે cot 2x cot x, and આ is equal to ની આ સાઈડ આવશે તો માઈનસ થઈ જશે. -cot 3x cot 2x cot x. આ રીતનું લખી શકાશે. હવે બ્રેકેટ ઓપન કરી નાખીએ. બ્રેકેટ ઓપન કરવામાં આવશે તો અહીંયા શું વધશે? 1 is equal to cot 2x cot x and -cot 3x cot 2x. આ રીતનું વધશે, and -cot 3x cot x. આપણે જે પ્રૂવ કરવાનું હતું તેવું એઝ ઇટ ઇઝ પ્રૂવ થઈ ગયું છે. cot x cot 2x, બરાબર. અહીંયા cot x cot 2x છે, માઈનસ ની અંદર cot 3x cot 2x છે, એ જ રીતે માઈનસ ની અંદર cot 3x cot x છે, is equal to 1. એટલે કે જે પ્રૂવ કરવાનું હતું તે પ્રૂવ થઈ ગયું, બરાબર. અને આ ટાઈપનું એક્ઝામ્પલ 10 ના ફોર્મમાં પણ આવે છે. તો 10 ના ફોર્મમાં પણ આ રીતનું પૂછાયેલું હોય તો 10 નો ફોર્મ્યુલા એપ્લાય કરીને આપણે કરી શકીએ. એક્ઝામ્પલ નંબર 23 તરફ આગળ વધીએ. તો અહીંયા આપણને આપેલું છે tan 4x is equal to આપણે પ્રૂવ કરવાનું છે 4 ટાઈમ tan x બ્રેકેટમાં 1 tan square x upon 1 6 tan square x plus 10 raised to 4x. એટલે કે અહીંયા જે એંગલ આપેલો છે 4x, બરાબર, તે 4x નથી લેવા દેવાનો અને ઓન્લી ફોર x વાળું ફોર્મ લેવા દેવાનું છે. તો આપણે એને રિમૂવ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? આપણી પાસે એક ફોર્મ્યુલા આ રીતનું પડેલું છે, tan 2a is equal to 2 tan a upon 1 tan square a. એટલે કે અહીંયા tan 2a હોય તો આ ફોર્મ્યુલા મૂકીએ તો શું થશે? 2 tan a upon 1 tan square a. પણ અહીંયા તો 4x છે તો અહીંયા ડબલ હતું તો એનું અડધું થયું. આપણે 4x વાળો ફોર્મ્યુલા એપ્લાય કરીએ.
આની અંદર 4x વાળું એપ્લાય કરીએ તો એનું અડધું થશે અને પાછું ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો પાછું આપણે x વાળું ફોર્મ મેળવી શકીએ બરાબર એટલે કે આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ LHS આપણી પાસે શું પડેલું છે tan 4x પડેલું છે તો tan 4x ને હું આ ફોર્મ ની અંદર લખી શકું tan 2 2x અહીંયા 2x ને થોડા ટાઈમ માટે a માની લો બરાબર a હોય તો tan 2a થશે તો tan 2a નું ફોર્મ્યુલા કયું થશે આ થશે અને એની જગ્યાએ લાસ્ટમાં કયું મૂકી દઈએ આપણે 2x મૂકી દઈએ તો અહીંયા ફોર્મ્યુલા કઈ રીતનું બનશે તો 2 times tan 2x upon 1 minus tan square 2x આ રીતના પણ લખી શકાશે અને ડાયરેક્ટ પણ થિંકિંગ કરી શકાશે અહીંયા 2a છે તો એનું બધી જગ્યાએ હાફ થયું એટલે કે a થયું તો અહીંયા 4x છે તો આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો અહીંયા શું થશે 2x થશે એનું હાફ થશે હવે પાછું મારે આ 2x નું પાછું x ફોર્મમાં કન્વર્ટ કરવું છે એટલે કે અહીંયા 2a હતું તો અહીંયા 2a ની જગ્યાએ 2x કરું તો પાછું આના જ ફોર્મ્યુલા એપ્લાય થઈ શકે તો ફોર્મ્યુલા શું બનશે તો ફોર્મ્યુલા આ રીતનું બનશે તો tan 2x ની જગ્યાએ પાછું ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો 2 tan ax બરાબર આ x ના ફોર્મ ની અંદર છે બધું તો 2 tan x અપોન ની અંદર શું લખી શકાશે 1 minus tan square x આ રીતના લખી શકાશે એ જ રીતે અપોન ની અંદર 1 minus tan 2x ની જગ્યાએ શું લખી નાખીએ તો 2 tan x upon 1 minus tan square x and એનો હોલ સ્ક્વેર લખાશે અહીંયા હોલ સ્ક્વેર છે તો અહીંયા આપણે હોલ સ્ક્વેર લખી નાખ્યું હવે આપણે શું કરી નાખીએ એનો લસા લઈ લઈએ તો અહીંયા શું વધશે તો 2 2 4 tan x આ રીતનું વધશે and આના અપોન ની અંદર શું વધશે 1 minus tan square x એટલે કે પાવર અહીંયા જે એંગલ 4x હતો તે x ફોર્મ ની અંદર કન્વર્ટ થઈ ગયો હવે માત્ર મારે એને સાદું રૂપ આપીને આ ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનું છે તો અહીંયા જે સ્ક્વેર આપેલો છે તે અહીંયા મલ્ટીપ્લાય થશે તો અહીંયા શું લખાશે 1 minus tan square x એનો હોલ સ્ક્વેર માઇનસ બરાબર માઇનસ અહીંયા શું લખાશે 2 tan x એનો હોલ સ્ક્વેર એન્ડ બાય બધાના જ અપોન ની અંદર શું છે 1 minus tan square x એન્ડ એનો હોલ સ્ક્વેર આ રીતનું છે હવે આપણને ખ્યાલ છે કે એક વખત 1 minus tan square x અને એક વખત કેન્સલ થશે અને આ 1 minus tan square x ક્યાં જશે અંશમાં જશે તો આપણે એને આ રીતે લખી શકીએ કે 4 times tan x and 1 minus tan square x બરાબર મેં ડાયરેક્ટ કરેલું છે અહીંયા છેદનો છેદ જે અંશમાં આવશે બરાબર એટલે કે આ જે છે તે અંશમાં આવશે અને આ છેદમાં આવશે અને આપણે એને એક વખત કાપી નાખ્યા કટ કરી નાખ્યા એટલે અહીંયા શું વધશે 1 minus tan square x અને એને મેં ક્યાં લખેલા છે અંશમાં લખેલા છે અને એ છેદની અંદર જે વધેલું છે બરાબર આ એને આપણે બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા કયું ફોર્મ્યુલા એપ્લાય થશે તો a - b એના હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ એ ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવશે તો અહીંયા લખાશે 1 minus 2 tan square x plus 10 raised to 4x and અહીંયા શું થશે -2 tan square x એટલે કેટલા થશે -4 tan square x આ રીતનું લખી શકાશે and અહીંયા શું થશે -2 tan square x and -4 tan square x એટલે કે -6 tan square x તો અહીંયા વધશે 1 minus 6 tan square x and plus 10 raised to 4x and અંશની અંદર વધશે 4 tan x into 1 minus tan square x તો જે વસ્તુ આપણે શું કરવાની હતી પ્રૂવ કરવાની હતી તો LHS શું લખાશે RHS આપણે કર્યું શું આપણે એક્ઝામ્પલ ની અંદર tan 4x આપેલું હતું તો આપણે એને 4x ને રિમૂવ કરીને આપણે x ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનું હતું તો આપણે કયું ફોર્મ્યુલા એપ્લાય કર્યું તો tan 2x વાળું ફોર્મ્યુલા એપ્લાય કર્યું એટલે કે tan 2a નો ફોર્મ્યુલા શું થશે 2 tan a upon 1 minus tan square a એટલે કે અહીંયા એંગલ 2a હતો એનાથી હાફ થયો આપણે 4x એંગલ માંથી બધાને જ ખાલી x એંગલ માં લાવવાના હતા તો પહેલા આપણે 4x નો હાફ એંગલ એટલે એ જ ફોર્મ્યુલા એપ્લાય કર્યું પણ હાફ એંગલ થઈ ગયો અહીંયા શું લખ્યું આપણે 2 tan x upon 1 minus tan square 2x પાછું આપણે અહીંયા 2x એંગલ જોતો નથી તો અહીંયા પાછું tan 2x નું પાછું ફોર્મ્યુલા એપ્લાય કરી દીધું તો એ ફોર્મ્યુલા શું થશે તો 2 tan x upon 1 minus tan square x
તો પાછું ફોર્મ્યુલા એપ્લાય કરી દીધું અને પછી એનું સાદુરૂપ આપ્યું એટલે કે લાસ્ટ ની અંદર આપણને શું મળી ગયું જે જવાબ જોતો હતો તે મળી ગયો એ જ રીતે એક્ઝામ્પલ નંબર 24 તરફ આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ 24 ની અંદર આપણને આપેલું છે કે cos 4x is equal to આપણને સાબિત કરવાનું કહેલું છે 1 - 8 sin square x into cos square x બરાબર આપણને આ સાબિત કરવાનું કહેલું છે અહીંયા પણ as it is જ છે આપણે આની અંદર રહેલો એંગલ ને રિમૂવ કરવાનો છે એટલે કે અહીંયા 4x છે અને આપણે રિમૂવ કરવાનો છે રિમૂવ કરીને 1 - 8 sin square x into cos square x માં કન્વર્ટ કરવાનું છે તો આપણી પાસે આને રિમૂવ કરવા માટેનો cos નું કયું ફોર્મ્યુલા પડેલું છે તો cos ના મારી પાસે ફોર્મ્યુલા પડેલા છે 3 બરાબર cos 2x is equal to cos square x minus sin square x એક આ ફોર્મ્યુલા મારી પાસે પડેલું છે એક ફોર્મ્યુલા મારી પાસે પડેલું છે 2 cos square x minus 1 અને એક ફોર્મ્યુલા મારી પાસે પડેલું છે 1 minus 2 sin square x બરાબર મારી પાસે ત્રણ ફોર્મ્યુલા પડેલા છે પણ હું અહીંયા 1 minus 8 sin square x into cos square x મારે આ સાબિત કરવાનું છે એટલે કે અહીંયા પાછળ આપેલું છે બરાબર 1 આગળ આપેલું છે તો હું આ ફોર્મ્યુલાનો યુઝ કરી રહ્યો છું તો અહીંયા cos 4x આપેલું છે બરાબર તો હવે આપણું ફોર્મ્યુલા આપણે કઈ રીતે યુઝ કરતા હતા તો એ જોઈ લઈએ અહીંયા cos 2x છે તો ત્યારે પણ જોયેલું હતું કે અહીંયા એંગલ હાફ છે તો અહીંયા શું થઈ ગયો x થઈ ગયો તો સમજી લો કે અહીંયા cos 4x હોય તો એનાથી હાફ શું થશે તો 1 minus 2 sin square એનો હાફ એટલે કે 4x નો હાફ શું થશે 2x તો આપણે શું લખીશું અહીંયા 2x લખીશું તો અહીંયા cos 4x આપેલું છે તો આપણું ફોર્મ્યુલા શું થશે અહીંયા 1 minus 2 sin square 2x આ રીતનું લખી શકાશે હવે મારે એને x ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનું છે એટલે કે મારે એને 2x ફોર્મ માં રહેવા દેવાનું નથી તો મારી પાસે હજી એક ફોર્મ્યુલા પડેલું છે અને એ sin 2x નું કયું ફોર્મ્યુલા પડેલું છે તો sin 2x is equal to 2 sin x into cos x આ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ તો અહીંયા શું લખાશે 1 minus 2 તો અહીંયા 2 sin x into cos x આમે કોની જગ્યાએ લખ્યું તો sin 2x ની જગ્યાએ લખ્યું નો હોલ સ્ક્વેર તો ઓલરેડી મારી પાસે પડેલો જ છે બરાબર તો હોલ સ્ક્વેર પાછો એપ્લાય કરી દઈએ તો હોલ સ્ક્વેર એપ્લાય કરવામાં આવશે 1 minus 2 તો 2 નો સ્ક્વેર કેટલા થશે 4 into 2 sin square x into cos square x આ રીતનું લખી શકાશે 4 2 જા 8 કે 4 2 8 તો 8 sin square x into cos square x આ રીતનું લખી શકાશે જે વસ્તુ આપણે શું કરવાની હતી પ્રૂવ કરવાની હતી આપણો જવાબ શું આવશે 1 minus 8 sin square x into cos square x તો LHS is equal to શું લખી શકાશે RHS એક્ઝામ્પલ નંબર 25 તરફ જઈએ તો 25 માં આપણને સાબિત કરવાનું કહેલું છે કે સાબિત કરો કે cos 6x is equal to 32 cos raised to 6x minus 48 cos raised to 4x plus 18 cos square x minus 1 બરાબર આપણે cos 6x ઉપરથી આખું આ પ્રૂવ કરવાનું છે આ બધા જ એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે એવા એક્ઝામ્પલ છે બરાબર જ્યાં સુધી તમે 2 થી 3 વખત પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આવશે નહીં આ એક્ઝામ્પલના જવાબ બરાબર એટલે કે વારંવાર પ્રેક્ટિસ કરવા પડશે આપણે આની અંદર લાવવાનું છે cos 6x ઉપરથી બધું જ બરાબર તો આ જે ફોર્મ્યુલા આપેલું છે તે ફોર્મ્યુલા ઉપરથી અહીંયા એંગલમાં 6x આપેલો છે અને 6x સિવાય આપણે અહીંયા x ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનો છે એટલે કે એંગલ ની અંદર કંઈ પણ રહેવા દેવાનું નથી એ રીતે કન્વર્ટ કરીશું તો ડાયરેક્ટ આપણો જવાબ આવી જશે તો અહીંયા 6x છે અહીંયા આપણે બે રીતે આને લખી શકીએ એક તો આપણે આને આ રીતે પણ લખી શકીએ cos 2 into 3x તો 3x ને એ માની લો તો cos 2a નો ફોર્મ્યુલા બની જશે અને આને આ રીતે પણ લખી શકું cos 2x બરાબર તો cos 3 into 2x તો આમાં કોઈ પણ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો પહેલા આ ફોર્મ્યુલા એપ્લાય કરી દઉં તો અહીંયા શું થશે cos 2a નો ફોર્મ્યુલા એપ્લાય થશે અને 2a નો ફોર્મ્યુલા એપ્લાય થશે તો cos 2a નો ફોર્મ્યુલા શું થશે તો cos square a minus sin square a અને એની જગ્યાએ મેં શું લીધેલું હતું તો 3x લીધેલું હતું
તો અહીંયા બનશે cos સ્ક્વેર 3x માઇનસ sin સ્ક્વેર 3x અને પછી મારે શેનું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડશે પાછું તો પછી મારે cos સ્ક્વેર 3x નું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડશે તો પાછું એ લેન્ધી થઈ જશે બરાબર અને આને પાછું cos 3x નું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડશે એ રીતે કરું તો પણ ચાલે અને આ ફોર્મ્યુલા એપ્લાય કરું તો પણ ચાલે cos 3 into 2x cos 3 into 2x તો અહીંયા કોઈ ફોર્મ્યુલા એપ્લાય થશે તો આને હું થોડા ટાઈમ માટે a માની લઉં તો આને આ રીતે લખી શકાશે cos 3a તો cos 3a નું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડે તો cos 3a નું ફોર્મ્યુલા શું થશે તો આપણે જોયેલું હતું કે 4 cos cube a minus 3 cos a એ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ તો અહીંયા શું લખાશે તો થોડા ટાઈમ માટે મેં a માનેલો હતો અહીંયા પહેલા લખી નાખીએ 4 cos cube a minus 3 cos a તો a is equal to શું હતું તો a is equal to તમારી જાણકારી માટે મેં a માનેલો હતો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ બરાબર તો a is equal to શું છે 2x છે તો અહીંયા હું 2x પાછું લખી નાખું છું cos cube 2x minus 3 cos 2x હવે બધાને જ મારે cos ફોર્મ એન્ડ પાછું જે અહીંયા 2x આપેલું છે તે 2x ફોર્મ પણ રિમૂવ કરવાનું છે તો મારી પાસે cos 2x ના ત્રણ ફોર્મ્યુલા પડેલા છે cos 2x નું એક ફોર્મ્યુલા પડેલું છે cos square x minus sin square x આ ફોર્મ્યુલા પડેલું છે એક ફોર્મ્યુલા પડેલું છે મારી પાસે 2 cos square x minus 1 અને હજી એક ફોર્મ્યુલા પડેલું છે મારી પાસે 1 minus 2 sin square x તો આની અંદર હું આ ફોર્મ્યુલા એપ્લાય કરીશ cos 2x is equal to 2 cos square x minus 1 એની પાછળનો રીઝન એ છે કે બધાને જ મારે cos ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાના છે sin ની મારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે નહીં તો એ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ તો અહીંયા 4 cos 2x is equal to શું લખી નાખીએ આપણે તો 2 cos square x minus 1 એનો હોલ ક્યુબ ઓલરેડી મારી પાસે પડેલો જ છે minus 3 અહીંયા cos 2x is equal to શું લખી નાખીએ તો 2 cos square x minus 1 આ રીતનું લખી નાખીએ અહીંયા શું વધે છે a minus b એનો હોલ ક્યુબ વધે છે a minus b એના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા શું થશે તો a ક્યુબ minus b ક્યુબ minus 3ab બ્રેકેટ ની અંદર a minus b આ રીતનું લખી શકાય તો આ બ્રેકેટ ને ઓપન કરવામાં આવશે તો અહીંયા શું વધશે તો a ક્યુબ minus b ક્યુબ minus 3 a square b plus 3ab square આ રીતનું લખી શકાશે તો આપણે બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા શું વધશે 4 ટાઈમ્સ એન્ડ બ્રેકેટ ની અંદર આનો ક્યુબ લખી નાખીએ તો આનો ક્યુબ શું થશે 2 cos square x એનો હોલ ક્યુબ એન્ડ પછી શું લખાશે b નો ક્યુબ એટલે કે -1 નો ક્યુબ -3 હવે a સ્ક્વેર બરાબર શું લખાશે અહીંયા -3 a સ્ક્વેર એન્ડ b એટલે a સ્ક્વેર એટલે કે 2 cos square x એનો હોલ સ્ક્વેર ઇન્ટુ b b એટલે 1 એન્ડ પ્લસ 3 a as it is લખાશે 2 cos square x ઇન્ટુ b નો સ્ક્વેર તો b તરીકે કોણ છે અહીંયા 1 છે 1 નો સ્ક્વેર એન્ડ અહીંયા જે 3 આપેલા છે તે 3 આપણે ઓપન કરી નાખીએ તો 3 2 6 તો -6 cos square x plus 3 આ રીતનું લખી શકાશે અહીંયા હવે અહીંયા જે આપણને બ્રેકેટ આપેલા છે બધા બ્રેકેટ આપણે ઓપન કરી નાખીએ તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે 4 એન્ડ 2 નો ક્યુબ એટલે કે 8 cos raised to 3 2 જા 6x આ રીતનું લખી શકાશે -1 અહીંયા હોલ સ્ક્વેર પડેલું છે એટલે કે 2 2 કેટલા થશે 4 4 તેરી 12 તો 12 cos raised to અહીંયા કેટલા વધશે 4x અહીંયા કેટલા થશે 3 2 જા 6 અહીંયા કેટલા લખી શકાશે +6 cos square x એન્ડ બ્રેકેટ પૂરો બહાર શું પડેલું છે -6 cos square x +3 આ રીતનું પડેલું છે હવે આપણે આ જે 4 આપેલા છે તે 4 ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ 8 4 કેટલા થશે 32 cos raised to 6x -4 12 ચોક કેટલા થશે 48 એટલે કે 48 cos raised to 4x એન્ડ 6 ચોક 24 24 cos square x -6 cos square x +3 બરાબર હવે શું વધશે -4 +3 એટલે કે -1 બરાબર જે વસ્તુ આપણે પ્રૂવ કરવાની હતી -1 અહીંયા શું થશે
-24 cos square x and -6 cos square x એટલે કેટલા થશે +18 cos square x +18 cos square x -1 મળી ગયા. હવે મારે 32 cos raised to 6x જોઈએ છે તો 32 cos raised to 6x મળી ગયા આપણને અહીંયા. ને એ જ રીતે આપણે જોઈએ છે -48 cos raised to 4x બરાબર. તો -48 cos raised to 4x એટલે કે આપણે જે જવાબ જોતો હતો તે જવાબ આપણને મળી જશે. આપણો જવાબ શું થશે લખી નાખીએ 32 cos raised to 6x and -48 cos raised to 4x and 42 - 6 એટલે કે 24 - 6 એટલે +18 cos square x and -4 + 3 એટલે કે -1 is equal to શું લખી શકાશે RHS. જે વસ્તુ આપણે શું કરવાની હતી પ્રૂવ કરવાની હતી. અહીંયા આપણી એક્સરસાઇઝ પૂરી થાય છે. આ બધા જ એક્ઝામ્પલ ને આપણે આપણી રીતે પણ ટ્રાય કરી શકીએ, આપણે પોતાની ઓન મેથડ થી પણ ટ્રાય કરી શકીએ. એવું જરૂરી નથી મેં જે મેથડ આપી છે તે જ મેથડ કરવી. અને આ જે એક્ઝામ્પલ કર્યા તે એક્ઝામ્પલ બુકના એક્ઝામ્પલ હતા. આ એક્સરસાઇઝ ની અંદર એક્સ્ટ્રા બહારના એક્ઝામ્પલ પણ પ્રેક્ટિસ કરવા બહુ જ જરૂરી છે બરાબર. એટલા માટે હું તમને બીજી એક્સ્ટ્રા શીટ પણ પ્રેક્ટિસ માટે આપીશ બરાબર. જરૂરી નથી કે તે તમને આવડી જ જાય બરાબર, પણ ટ્રાય કરવા બહુ જ જરૂરી છે. એટલે મસ્ટ બી ટ્રાય ઇટ બરાબર. એટલે કે બધા ટ્રાય કરજો અને જે ન આવડે તે મને પૂછજો, તેના જવાબ હું તમને ચોક્કસથી મોકલીશ બરાબર.